500 ફૂટ સુધી આપણે અંદર બોર પણ કરાવી રહ્યા છીએ, તો પણ પૃથ્વી સહનશીલતા છોડતી નથી. આપણને મચ્છર કરડે છે, એ શું કામ કરડે છે? મચ્છર આમ ઉડતા હોય, જોશો પૃથ્વી ઉપર ઘણા બેઠા હોય, પૃથ્વીમાંથી આમ કંઈક પીતા હોય, એ ઉડતો આવે ને આપણા આ કલર એના જેવો જ છે, એટલે આના ઉપર બેસે ને એમ થાય હું જલપાન કરું, એટલે આમાંથી પીવા જાય અને આપણે મારી દઈએ છીએ. આપણે તો મારી દઈએ છીએ, પણ આ પૃથ્વી ઉપર હજારો મચ્છરો જ્યાં ત્યાં બધે હોય છે, એ ડંખ મારતા હોય, પૃથ્વીની સહનશીલતા છોડતી નથી. આજ નવ યોગેશ દત્તાત્રેયજી કહે છે, મારો પહેલો ગુરુ પૃથ્વી, જેની પાસેથી મેં સહનશીલતા શીખી. અને પછી કહે છે વૃક્ષ, એ પણ પૃથ્વીનું જ સંતાન. એ વૃક્ષમાં જ્યારે ફળ આવ્યા હોય, નાનો એવો માણસ ત્યાંથી નીકળે. એક કથા છે, એક માણસ તંદીનો ભૂખો હતો, એ ત્યાંથી નીકળ્યો, હાથમાં પથ્થર લીધો, નાના એના છોકરા વારે હતા, એને આમ પથ્થર માર્યો. પથ્થર વૃક્ષમાં થઈ પેલી તરફ રાજા બેઠા હતા, એના માથામાં જઈને ટડિંગ વાગ્યો. રાજાને થયું આ કોણ મારે છે, મને મારવા આવ્યો છે. ત્યાં તો દ્વારપાળ આવી ઓલાને પકડીને લઈ ગયા. ઓલો કે મને દયા કરો, મને તમને મારવું નતું, હું તો 3 દિવસનો ભૂખો, મારા છોકરાઓ ભૂખા, અને મને એમ તો આ વૃક્ષમાં હું મારીશ, 2-4 ફ્રૂટ નીચે પડશે, અમે ખાસી. આજ રાજાએ વિચાર્યું કે આ પૃથ્વી ઉપર જો વૃક્ષ પણ આટલું અનુદાન દેતો હોય, તો અમે તો સમાજના મોટા માણસો છીએ, અમે રાજા છીએ. એને તરત જ ઓલાને છોડ્યો અને એને ત્યાંથી છોડ્યો. એટલે કહે છે સંતોનું મિલન એ તમને આયુષ્ય દેનાર. પછી કહે છે મેં જલને ગુરુ બનાવ્યો. શું કામ? જલ શીતલ હોય, એ વહેતું રહે, કોઈ દી બગડે નહીં. એક જગ્યાએ સ્થિર થાય તો જ એમાં સાર ઉત્પન્ન થાય, અને સરળ એ સ્વસ્થ રહે. એટલે કહે એની જેમ વહેતું રહેવું સમાજમાં. આપણે ત્યાં હોય તો બાંધીને ન રાખવું, સરવણી ચાલુ રાખવી. પછી કહે છે મેં અગ્નિને ગુરુ બનાવ્યો. અગ્નિ પાસેથી મેં શું શીખ્યું? શરીર ભેદ. આત્મા અવિનાશી છે અને આ શરીર વિનાશી છે. અગ્નિ જેમ બારીને ભસ્મ કરે છે, એ રીતે મેં એની પાસેથી આત્માને એનું પ્રાપ્ત કર્યું. પછી કહે છે મેં ચંદ્રમાને ગુરુ બનાવ્યો. ચંદ્રમાને શું કામ? એ એની કલાઓ શુક્લ પક્ષ ચાલતો હોય, એક પછી એક કલા વધતી જાય પૂનમ સુધી. એનો એકમથી અમાવાસ્યામાં કલા ઓછી થતી જાય. તો કહે છે એ રીતે ચડતી બળતી તમારા જીવનમાં આવે, તેમાં હિંમત ના હારવી, પાછું મહેનત કરી. જે ભગવાને આજે દિવસો આપ્યા છે એનાથી 10 ગુના દિવસો સારા આવશે, એ આશ્રયથી ચાલે. પછી મેં સૂર્યને ગુરુ બનાવ્યો. સૂર્ય શું કરે છે? આ જમીનમાંથી પ્રકાશ દ્વારા એ જલ ખેંચે છે, અને પછી અમીવૃષ્ટિ દ્વારા, વરસાદ દ્વારા જન તક પહોંચાડે છે. એ રીતે મેં એ શીખ્યો. પછી મેં અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મુલુકા કહ ગયે સબકે દાતા રામ. અજગર એક જગ્યાએ પડતો બેઠો રહે, મોઢામાંથી એવો શ્વાસ છોડે કે જે આવે એ પ્રાપ્ત કરે. એટલે એને મેં ગુરુ બનાવ્યો. પછી મેં પતંગિયાને ગુરુ બનાવ્યો. દીપકની પાસે જાય, એમાં બરે, અને પછી વિચારે કે ઓહો આનામાં હું સાંભળ્યો. મધુમક્ખીને ગુરુ બનાવ્યો. બધેથી સાર ગ્રહિત રહે, બધેથી જે શીખવા મળે શીખી લેવું. પછી કહે છે પદાપી યુતિ ભક્ષેણ. સંતને કાષ્ટની સ્ત્રીને પણ ન અદાય. મેં સંત પાસેથી ગુણ મળ્યો. ગામ્યમ નિત્યમ શ્રુત્યાદિ. પછી કહે છે મેં પિંગલા નામની સ્ત્રી. આશાહી પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. આખી રાતે સ્ત્રી ઘરના દ્વાર ઉપર ઊભી રહી કે કોઈ આવશે, કોઈ પુરુષ આવશે. સવારે નિશાસો નાખીને ગઈ, આના કરતા મેં હરિનું ભજન કર્યું હોત તો મને કામ આવત. એને મેં એટલે ગુરુ બનાવી.
પછી મેં એક નાની દીકરીને ગુરુ બનાવી. એના નવા નવા લગ્ન થવાના હતા, સગાઈ નક્કી થઈ, વર પક્ષ વાળા ઘરે આવ્યા ત્યારે એના મા બાપ હતા નહીં દીકરીના. અને પછી દીકરીને કહે છે, એમ કરો, માતા પિતા ખેતરે ગયા, હજી આવે પછી આપણે ભોજનિયા કરશે. દીકરી એને જે નવા સુકનનો જોડો પહેરાવ્યો હતો, એ હાથમાં 10 બંગડીઓ પહેરી ઘરમાં આવી, રસોડામાં આવી, ધાન્ય જોવે, રસોઈ માટેનું કોઈ દ્રવ્ય નહોતું. ત્યારે કમૂદ પડી હતી. હવે કમૂદને ખાંડે તો એમાંથી ચોખા નીકળે, અને જો ખાંડવા જાય અને અવાજ આવે તો ઓલા લોકોને ખબર પડે કે આના ઘરમાં ખાવા ધાન નથી. એ ઘરની દીકરીને લઈને આપણે શું કરશે? મારા મા બાપની આબરૂ જાય. એને શું કર્યું? પેલા 5 કાઢી, તો પણ અવાજ આવતો, પછી 2 કાઢી, પછી 1 રહેવા દીધી. અને એની પાસેથી એ ગુણ લીધો કે વધારે જો ભેગું કરશે તો આપણા જ સમાજના માણસો આપણને જ હેરાન કરશે, એના કરતા એકાંતમાં રહો. પછી મેં કાગડાને ગુરુ બનાવ્યો. કાગડો માંસનો લોચો હાથ લઈને મોઢામાં જતો હતો, ત્યારે બીજા પક્ષીઓ આવીને એને મારતા હતા, ચાંચ. ત્યારે એને શું કર્યું? એ માંસનો લોચો હતો એ કાઢી નાખ્યો. ઓલા પક્ષીઓ એને છોડીને ચાલ્યા ગયા. મેં એને ગુરુ બનાવ્યો. આ સમાજ છે. જ્યારે તમારા મોઢામાં કંઈક હશે, તમે કોઈ પદવી ઉપર હશો, તમારે આગળ રૂપિયો પૈસો હશે, ત્યારે બધાય આવીને ભાઈ આમ કર, ભાઈ આમ કર, ભાઈ આમ કર. એનો એ ભાઈ અટુલો એટોલો હશે, ત્યારે કોઈ એક પ્રશ્ન પણ નહીં કરે, ભાઈ શું હાલે? ભલે આપ મોટા કે આપ નાના, જે હોય તે અમને કહે. મેં આની પાસેથી એ શીખો કે ઘરમાં કઈ લોચો રાખવો નહીં. પછી કહે છે, વાસે બહુના કલહો ભવેત વાર્તા દહુઈ. એક સંત એકાકી હોવું જોઈએ. એ રીતે ભગવાનની પ્રાર્થના કરે. પછી કહે છે, આ રીતે એ પૂર્ણ થયું. એકાદશ સ્કંદ અને દ્વાદશ સ્કંદ, આ બંને મુક્તિ લીલા અને આશ્રય લીલા એટલી મોટી છે કે 2 દિવસ ખાલી આ 2 સ્કંદ માટે જોઈ, જેના માટે આપણે ખાલી અડધી કલાકમાં એમાંથી પસાર થતા હોય. આ બે જ ગ્રંથો સ્કંદો એવા છે, મુક્તિ અને આશ્રય. ભગવાનની મુક્તિ લીલા અને ભગવાનની આશ્રય લીલા. થોડી બોરિંગ લાગે, કારણ કે આપણે કૃષ્ણ લીલામાંથી આમાં આવ્યા હોય એમ લાગે. મહારાજ હવે જલ્દી હુંડીનો અધ્યાય વાંચે ને જય કનૈયા લાલ કી કરે તો સારું. પણ આ 2 સ્કંદની લીલા એટલી ઉત્તમ છે કે જે સાંભળવા માત્રથી બડે ભાગમાં નુસકનો પાવા, સુરદુર્લભ સબ ગ્રંથ ન ગાવા, સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાઈને જય પરલોક સંભારા. આ 2 ની તમે શ્રવણ કરો તો બડે ભાગ્ય મનુષ્ય સ્થિરતા પ્રાપ્ત કરે. બધો મુક્તિ કિતિક વ્યાખ્યા, ગુણ તો મેન મૃતકતઃ ગુણસ્ય. ભગવાનની સ્તુતિ કરી. પછી કહે છે કે ભગવાન કઈ રીતે પ્રાપ્ત થાય. પછી ઉદ્ધવ ભગવાન પાસે આવે છે અને ભગવાન ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવ હવે અમે સ્વધામ પધારી રહ્યા છીએ. ત્યારે ઉદ્ધવજી કહે કે મને તો સાથે લઈ જાઓ. ત્યારે કહે, ના ભાઈ, તમે અહીંયા રહેશો, અમે લોકો જ જશે, તો હું કોને આશ્રય લઈશ? ત્યારે એમ કે મારું સર્વસ્વ આ ભાગવતજીમાં છે, તમે ભાગવતજીને લઈને પધાર. પછી કહે છે, આજથી 7મે દિવસે આ દ્વારકાપુરી એ પાણીમાં વિલીન થશે. તમે એની પહેલા અહીંથી છોડીને સ્વધામ પધાર. આ દ્વારકાપુરીમાં પાપીઓનું રાજ થશે, એટલે તમે જજો. આ તરફ ભગવાન એને નમસ્કાર કરી પ્રાચીના પીપળે પધાર્યા છે. આ કથામાંથી આપણે સંક્ષેપમાં નીકળીએ. જ્યારે વૈષ્ણવ વક્તા હોય, કૃષ્ણ પ્રેમી ભક્તો હોય, વૈષ્ણવ હોય, એની સામે આ કથા પાઠરૂપે નિવૃત્ત થતી હોય, એમાંથી આપણે થોડીક સંક્ષિપ્તમાં લઈ. ભગવાને પીપળા નીચે પધાર્યા, પગ ઉપર પગ ચડાવ્યો. પારધીને એમ થયું કે હરણ ત્યાં છે, ત્યાંથી છોડે છે અને ભગવાનને લાગે છે
અને ભગવાન એ સમયે એમના ચરણારવિંદમાંથી તેજ પ્રાપ્ત થાય છે અને જે વૃક્ષ નીચે ભગવાન બેઠા હોય છે એ ફડફડાટ કરતું બરવા લાગે છે. અને વૃક્ષ જગન્નાથ પુરાણમાં કથા છે, ભાગવતજીમાં નથી. જગન્નાથ પુરાણમાં કહે છે આ એ જ વૃક્ષ પીપળાનું જે સમુદ્રમાં જાય છે અને દર 12 વર્ષે જગન્નાથજીમાં એ લાકડું નીકળે અને એમાંથી ભગવાનજીની મૂર્તિ જે દર વર્ષે બદલે છે, જગન્નાથજીમાં 12 વર્ષે એકવાર એ પુષ્ય નક્ષત્રમાં એ લાકડું આજને દિવસે પણ ત્યાં પ્રાપ્ત થાય છે. અને આજને દિવસે તમે જગન્નાથજીમાં જાઓ મંગલાના દર્શનમાં, ત્યારે તમને ભીતરમાં જવા દે, ભગવાનને સ્પર્શ કરવા દે, ત્યારે એનું હૃદય ધબકારા લઈ લે છે અને એને પરસેવો આવી રહ્યો છે. આજ આપણે બસ ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ, હે પ્રભુ નિત્ય નિરંતર તમારી લીલામાં અમારો પ્રીતિ રહે. ભગવાનને કહે છે કે હે પ્રભુ આ જ રીતે તમે અમને શક્તિ આપજો. प्रभु आपकी कृपा से सब काम हो रहा है, प्रभु आपकी कृपा से मेरा आपकी कृपा से सब काम हो रहा है, काम हो रहा है. करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया. मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, आपकी कृपा से सब काम हो रहा है. पतवार के बिना ही मेरी नाव चल रही है, पतवार के बिना ही मेरी नाव चल रही है. बिन मांगे है बिन मांगे है कन्हैया हर चीज मिल रही है, बिन मांगे हो कन्हैया हर चीज हो रही है. बिन मांगे है कन्हैया हर चीज मिल रही है, बिन मांगे हो कन्हैया हर चीज मिल रही है. अब क्या बताऊं मोहन, अब क्या बताऊं मोहन, आराम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरी जिंदगी में तुम हो तो किस बात की कमी है, मेरी जिंदगी में तुम हो तो किस बात की कमी है, मेरी जिंदगी में तुम हो किस बात की कमी है, मेरी जिंदगी में तुम हो तो किस बात की कमी है. मुझ और अब किसी की, मुझको और अब किसी की
किसी की परवाह ही नहीं है। तेरी बदौलतों से, तेरी बदौलतों से, तेरी बदौलतों से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। कवि सुंदर गाई રહ્યા છે। ના ધાર્યો એના કૃપા હોય તો જ થાય। દેવ ભગતની, દેકડ ભગતની, લાલ ભગતની કૃપા હોય તો જ આવા 7-7 દિનના યજ્ઞો આપણે કરી શકીએ। વાહ! दुनिया में होंगे लाखों, तेरा जैसा कौन होगा। 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 मुझ जैसा बंदा परवर, भला ऐसा कौन होगा। मुझ जैसा बंदा परवर, भला ऐसा कौन होगा। कन्हैया, वो कन्हैया, अंदर से पुकार लगाओ। आज भगवान खुद आपके द्वार पे आए और अपना काम करें। कन्हैया, कोई ना कोई रूप में आए, बच्चे के रूप में आए, बुजुर्ग के रूप में आए, संत के रूप में आए, ब्राह्मण के रूप में आए। कन्हैया, कन्हैया, अंदर से पुकारो। मुझ ऐसा गंदा परवर, भला ऐसा कौन होगा। मुझ जैसा तेरा बंदा, भला ऐसा कौन होगा। थामा है तेरा दामन, थामा है तेरा दामन, थामा है तेरा दामन, थामा है तेरा दामन। आराम हो रहा है। आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है। आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। आज कविए પણ એટલું સુંદર ગાયું છે। દામન પકડા है तेरा। हे प्रभु, हे गुरु, हे विश्वनाथ, मैंने आपका दामन पकड़ा है। अब मुझे कुछ चिंता नहीं। मेरी आपकी कृपा से सब काम हो रहा है। मेरे तेरे सब देखे, अपने पराए सब देखे, लेकिन इस दुनिया में एक ही तू मेरा है। तमेव माता च पिता त्वमेव, तमेव बंधु तसखा त्वमेव, तमेव विद्या द्रविणम तमेव, तमेव सर्वम मम देव देव। आज भगवान को स्तुति की। यहाँ एकादश स्कंद पूर्ण, द्वादश स्कंद में प्रवेश। સૌથી પહેલા કલયુગનું વર્ણન આવે। સુખદેવજી કલયુગના દોષ બતાવે છે। કૃષ્ણ પરમાત્મા ધરતી છોડીને સ્વધામ પધાર્યા। કલયુગનો આરંભ થયો। પાંડવોનો વંશમાં પરીક્ષિત જન્મ્યા। કલયુગનો નિગ્રહ થશે। કલયુગ
ને બતાવ્યો કલિયુગની અંદર સો કામ થશે. કલિયુગની અંદર રાંધેલા અન્ન વેચાશે, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એક ફોન કરે ને સ્વિગી ઘરે આવે. પછી કહે છે કલિયુગની અંદર પાણી વેચાશે, અત્યારે બોટલોમાં પાઉચમાં પાણી વેચાઈ રહ્યા છે. કલિયુગની અંદર ક્ષત્રિયો એ જ રાજગાદી ઉપર હશે એવું નહીં હોય. જેની પાસે કુટિલતા હશે, જેની પાસે વાવા કરવાની ચેષ્ટા હશે, એ બધા રાજગાદીઓ ઉપર રહેશે.